નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે એમએસ પાવર જીકે ચેનલ પર। આજના વિડીયોમાં આપણે જોઈશું બંધારણ અને ઇતિહાસના સૌથી મહત્વપૂર્ણ 10 પ્રશ્નો ભાગ નંબર 2। જો તમે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે બહુ જ ઉપયોગી સાબિત થશે। તો ચાલો મિત્રો, વિલંબ કર્યા વગર શરૂ કરીએ આજનો રસપ્રદ અને જાણકારીથી ભરેલો ટેસ્ટ। પ્રશ્ન નંબર 1 કે મુગલ વંશના બધા શાસકોમાં સહિષ્ણુ અને ઉદાર કોણ હતા? અકબર, શાહજહાં, જહાંગીર કે બાબર? આપણો જવાબ રહેશે ઓપ્શન એ, અકબર હતા। અકબર હુમાયુનો પુત્ર હતો। તેનો અકબરનો શાસનકાળ હતો 1556 સુધીનો। ધાર્મિક સહિષ્ણુતા માટે જાણીતા હતા અકબર। સુલહે કુલ સર્વ ધર્મ સંભાવની નીતિ અપનાવી હતી। હિન્દુઓ, મુસ્લિમો, જૈન, ખ્રિસ્તીઓ વગેરે બધાને સમાન માન આપ્યો હતો। રાજપૂતો સાથે મિત્રતાપૂર્ણ સંબંધ હતા કોના? અકબરના। વિવિધ ધર્મના વિદ્વાનો સાથે ચર્ચા કરવા ઈબાદખાના સ્થાપ્યું હતું અકબરે ઈબાદખાના કોણે સ્થાપ્યું હતું? અકબરે સ્થાપ્યું હતું। આપણો જવાબ રહેશે અકબર। મુગલ વંશના બધા શાસકોમાં સહિષ્ણુ અને ઉદાર કોણ હતા? અકબર હતા। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન એ ઈસવીસન 1929માં કોની અધ્યક્ષતામાં કોંગ્રેસે લાહોર મુકામે એક અધિવેશન બોલાવ્યું હતું? મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, ભુલાભાઈ દેસાઈ કે મોતીલાલ નહેરુ? મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, જવાહરલાલ નહેરુ। ઈસવીસન 1929માં લાહોર મુકામે, કયા સ્થળે? લાહોર મુકામે અધિવેશન બોલાવ્યું હતું। તેની અધ્યક્ષતા કોણે કરી હતી? તો પંડિત જવાહરલાલ નહેરુએ કરી હતી। અધિવેશન ક્યાં બોલાવ્યું હતું? લાહોરમાં। વર્ષ કયું હતું? 1929 અને એના અધ્યક્ષ હતા પંડિત જવાહરલાલ નહેરુ। આ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ એટલે કે સંપૂર્ણ સ્વતંત્રતાનો ઠરાવ પસાર થયો હતો। કયા અધિવેશનમાં? લાહોર અધિવેશનમાં સંપૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર થયો હતો અને એ જ અધિવેશનમાં 26 જાન્યુઆરી 1930ને સ્વતંત્રતા દિવસ તરીકે મનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 કે લોકસભામાં ગુજરાત રાજ્યની કેટલી બેઠકો છે? 20, 22, 26 કે 28? મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, 26। ભારતની લોકસભામાં ગુજરાત રાજ્યની કુલ 26 બેઠકો છે, જેમાં લોકસભાની 26 ને રાજ્યસભાની 11 બેઠકો છે। જોઈએ પ્રશ્ન નંબર 4 શાહબુદ્દીન દોરી કોની સામેના પરાજયને ભૂલી શક્યો ન હતો? રાણી માયાવતી, રાણી ઉદયમતી, રાણી યશોધરા કે રાણી નાયકા દેવી? તો મિત્રો આપણો જવાબ છે ઓપ્શન ડી, રાણી નાયકા દેવી। શાહબુદ્દીન દોરી રાણી નાયકા દેવી સાથે જે યુદ્ધ કર્યો હતો અને એમાં પરાજય થયો હતો એ ભૂલી શક્યો ન હતો અને એ યુદ્ધનું નામ હતું કસારિયાનું યુદ્ધ। ભારતીય ખાસ કરીને ગુજરાતના ઇતિહાસમાં અતિ મહત્વપૂર્ણ યુદ્ધ છે। યુદ્ધનું વર્ષ હતું 1178। સ્થળ હતું કસારિયા, આજના માઉન્ટ આબુની પાસે ગુજરાતની સરહદ પર। યુદ્ધ વચ્ચે રાણી નાયકા દેવી અને મોહમ્મદ દોરી વચ્ચે યુદ્ધ થયું હતું। રાણી નાયકા દેવી એટલે અનહિલવાડ પાટણની સોલંકીની રાણી અને મોહમ્મદ દોરી એટલે અફઘાન આક્રમણકારી। મોહમ્મદ દોરી એ ભારત પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો અને ગુજરાત મારફતે ઉત્તર ભારત પર આક્રમણ કરવાની યોજના બનાવી। તે સમયે ગુજરાતના રાજા મૂળરાજ દ્વિતીય નાનો હતો એટલે તેની માતા રાણી નાયકા દેવીએ રાજ્ય સંભાળી રહી હતી। રાણી નાયકા દેવીએ બહાદુરીપૂર્વક સૈન્યનું નેતૃત્વ કર્યું। કસારિયાના યુદ્ધમાં મોહમ્મદ દોરીને પરાજય આપ્યો। દોરીને ગુજરાતમાંથી ભાગવું પડ્યું અને આ વિજયથી ગુજરાત અને સોલંકી સામ્રાજ્યની પ્રતિષ્ઠા વધી। ભારતીય ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ સ્ત્રી શાસકે વિદેશી આક્રમણકારીને હરાવ્યો હતો। રાણી નાયકા દેવીને ગુજરાતની શૂરવીર માતા તરીકે પણ ઓળખવામાં આવે છે। આનાથી સારાંશ એ મળે કે ઈસવીસન 1178માં કસારિયાના યુદ્ધમાં રાણી નાયકા દેવીએ મોહમ્મદ દોરીને પરાજિત કર્યો હતો। એ મોહમ્મદ દોરી ભૂલી શક્યો ન હતો। જોઈએ પ્રશ્ન નંબર 5 કે કેટલા દિવસની નોટિસથી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને સ્પીકરના હોદ્દા પરથી દૂર કરી શકે છે? 8, 14, 21 દિવસ કે 30 દિવસ? મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, 14 દિવસ। લોકસભાના સભ્યો 14 દિવસની નોટિસ આપી
સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને સ્પીકરને તેમના હોદ્દા પરથી દૂર કરી શકે છે. દૂર કરવાની રીતમાં જોઈએ તો લોકસભાના સભ્યોના કોઈ સભ્યએ 14 દિવસની પૂર્વ નોટિસ આપવી પડે છે અને ત્યારબાદ લોકસભામાં તે ઠરાવ ઉપર મતદાન થાય છે અને સાદી બહુમતીથી ઠરાવ પસાર થાય તો સ્પીકર પદ પરથી દૂર થઈ જાય છે. એટલે આપણો જવાબ આવશે 14 દિવસ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6 કે સાંસ્કૃતિક સમન્વયની સર્વગ્રાહી ભૂમિકાના સ્થાપક કોણ હતા? તુકારામ, નરસિંહ મહેતા, કબીર કે મીરાબાઈ? કોણ હતા? આપણો જવાબ છે ઓપ્શન સી, કબીર હતા. સાંસ્કૃતિક સમન્વયની સર્વગ્રાહી ભૂમિકાના સાચા સ્થાપક તરીકે સંત કબીરદાસને માનવામાં આવે છે. સંત કબીરદાસ ભક્તિ આંદોલનના મહાન સંત અને કવિ હતા. તેમણે હિન્દુ અને મુસ્લિમ ધર્મના વિચારો વચ્ચે સમન્વય સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે ધાર્મિક ભેદભાવ, મૂર્તિ પૂજા અને અંધશ્રદ્ધાનો વિરોધ કર્યો. તેમની વાણીમાં પ્રેમ, માનવતા, એકતા અને સંયુક્તતાના સંદેશ છે. કબીર કહેતા કે હિન્દુ કહે મૂર્તિ મારી, મસ્જિદ કહે ઈમાન, કબીર કહે બેનો વચ્ચે સાહેબદારો નામ. આનાથી સારાંશ એ મળે કે સાંસ્કૃતિક સમન્વયની સર્વગ્રાહી ભૂમિકાના સ્થાપક સંત કબીરદાસ હતા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન કે કર્ણાટક? ભીમબેટકાની ગુફાઓ ક્યાં આવેલી છે? આપણો જવાબ છે ઓપ્શન બી, મધ્યપ્રદેશમાં આવેલી છે. ભીમબેટકાની ગુફાઓ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલી છે. સ્થાન છે એનું કે રાયસેન જિલ્લો, ભોપાલ નજીક મધ્યપ્રદેશમાં ભીમબેટકાની ગુફાઓ આવેલી છે અને આ ગુફાઓ પ્રાગૈતિહાસિક યુગની છે. અહીં આદિમાનવના ચિત્રો અને શિલાચિત્રો જોવા મળે છે. ચિત્રોમાં શિકાર, નૃત્ય અને પ્રાણી જીવનના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. યુનેસ્કોએ તેને વિશ્વ ધરોહર સ્થળ એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા આપી છે. જોઈએ પ્રશ્ન નંબર 8 કે ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? 20, 21, 25 કે 23? આપણો જવાબ રહેશે ઓપ્શન સી, 25 ભાગોમાં. ભારતીય બંધારણ કુલ 25 ભાગોમાં વહેંચાયેલું છે. પ્રારંભિક બંધારણમાં 1950માં 22 ભાગ હતા. બાદમાં સુધારાઓ દ્વારા નવા ભાગો ઉમેરાયા. હાલ કુલ 25 ભાગો છે. એટલે કે ભારતીય બંધારણમાં કુલ હાલ 25 ભાગોમાં વહેંચાયેલું છે. જોઈએ પ્રશ્ન નંબર 9 કે લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે? 85 લાખ, 70 લાખ, 75 લાખ કે 80 લાખ? મિત્રો આપણો જવાબ છે ઓપ્શન સી, 75 લાખ. સંયુક્ત માહિતી અનુસાર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઈસવીસન 2022માં કરવામાં આવેલી સુધારાઓ મુજબ એક ઉમેદવાર માટેની ખર્ચ મર્યાદા મોટા રાજ્યોમાં લોકસભા માટે 95 લાખ રૂપિયા, જ્યારે નાના રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં 75 લાખ રૂપિયા છે. જોઈએ પ્રશ્ન નંબર 10 કે બ્રિટિશ સરકાર દ્વારા આયોજિત 3 ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસે ભાગ લીધો ન હતો? પહેલી અને બીજી, પહેલી અને ત્રીજી કે બીજી અને ત્રીજી? મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, પહેલી અને ત્રીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસે ભાગ લીધો ન હતો. પરિષદ, વર્ષ, સ્થળ અને કોંગ્રેસની ભાગીદારી વિશે વાત કરીએ તો કે પ્રથમ ગોળમેજી પરિષદ ઈસવીસન 1930માં લંડન ખાતે યોજાણી હતી, જેમાં કોંગ્રેસે ભાગ લીધો ન હતો. બીજી પરિષદ ઈસવીસન 1931માં એ પણ લંડનમાં યોજાઈ હતી, જેમાં કોંગ્રેસે ભાગ લીધો હતો અને મહાત્મા ગાંધી કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે હાજર રહ્યા હતા. ત્રીજી ગોળમેજી પરિષદ ઈસવીસન 1932માં એ પણ લંડનમાં યોજાણી હતી, જેમાં પણ કોંગ્રેસે ભાગ લીધો ન હતો. તો મિત્રો આજના 10 પ્રશ્નો અહીં પૂરા થાય છે. આશા રાખું છું કે તમે બધાએ સારું પ્રદર્શન કર્યું હશે. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને MS પાવર GKને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગામી વિડીયોમાં વધુ નવા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો સાથે. ત્યાં સુધી અભ્યાસ ચાલુ રાખો અને આત્મવિશ્વાસ રાખો. જય જય ગરવી ગુજરાત.